ધર્મલોક ચેનલમાં આપ સૌ ધર્મપ્રેમી દર્શકોનું હાર્દિક સ્વાગત છે। જ્યારે આખી દુનિયા તમને સતત એમ કહેવા લાગે કે તમે જીવનમાં કંઈ જ નહીં કરી શકો, તમારામાં એક ક્ષમતા નથી અને તમે નિષ્ફળ જઈ રહ્યા છો, ત્યારે નિરાશ થવાના બદલે તમારી અથાક મહેનતથી અને તમારા મૌન પુરુષાર્થથી તેમને એવો સચોટ જવાબ આપો કે આવનારા સમયમાં તમારી ભવ્ય સફળતા જ તમારી વાણી બની જાય અને તમારી સફળતાનો એક ગુંજતો અવાજ આખી દુનિયા સાંભળે। આજે આપણે જ્યોતિષશાસ્ત્રના એક અત્યંત મહત્વપૂર્ણ અને પરિવર્તનકારી ગોચર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ અને આ ખાસ વિડિયો કર્ક રાશિના જાતકો માટે બનાવવામાં આવ્યો છે। જો તમારી રાશિ કર્ક છે તો આ સમય તમારા જીવનના પાયાના નિર્ણયોને બદલનારો સાબિત થવાનો છે, કારણ કે ન્યાયના દેવતા અને કર્મોનું ફળ આપનારા શનિદેવ વક્રી થવા જઈ રહ્યા છે। શનિદેવનું આ વક્રી ભ્રમણ આગામી 138 દિવસ સુધી એટલે કે 11મી ડિસેમ્બર સુધી ચાલશે અને આ સમયગાળા દરમિયાન બ્રહ્માંડ ઉર્જામાં અને ખાસ કરીને કર્ક રાશિના લોકોના જીવનમાં મોટા ફેરફારો જોવા મળશે। સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર અથવા લોકો દ્વારા એવી અફવાઓ ફેલાવવામાં આવતી હોય છે કે ગ્રહોનું વક્રી થવું એટલે બધું જ ખરાબ થઈ જવું અથવા મુશ્કેલીઓ આવવી, પણ વાસ્તવિકતામાં એવું બિલકુલ નથી હોતું। આ સૃષ્ટિમાં 12 રાશિઓ છે અને જ્યારે કોઈ ગ્રહ વક્રી થાય છે ત્યારે દરેક રાશિ પર તેની ભિન્ન અને અનોખી અસર થાય છે। ગ્રહ કયા ભાવમાં વક્રી થઈ રહ્યો છે, કયા નક્ષત્રમાં છે અને અન્ય શુભ ગ્રહો જેમ કે દેવગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિ તેના પર કેવી પડી રહી છે તેના આધારે પરિણામો નક્કી થાય છે અને આ વખતે શનિદેવ બુધના નક્ષત્રમાં વક્રી થઈ રહ્યા છે, જે ઊંડાણપૂર્વક સમજીને જ સાચું માર્ગદર્શન મેળવી શકાય છે। શનિદેવ દર વર્ષે ચોક્કસ સમય માટે વક્રી થતા જ હોય છે, તેથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી અને આયોજનપૂર્વક આગળ વધવાની જરૂર છે। કર્ક રાશિના જાતકો માટે શનિદેવનું આ વક્રી ભ્રમણ તમારા 9મા ભાવમાં એટલે કે ભાગ્ય, ધર્મ અને ઉચ્ચ શિક્ષણના સ્થાનમાં થવા જઈ રહ્યું છે। ખગોળીય દ્રષ્ટિએ વક્રી થવું એટલે પૃથ્વી અને તે ગ્રહની ગતિના તફાવતને કારણે ગ્રહ ઉલટો ચાલતો હોય તેવો ભાસ થાય છે, જે આધ્યાત્મિક રીતે આપણા અધૂરા રહી ગયેલા કાર્યોને અથવા પૂર્વભવના કર્મોને પૂરા કરવાનો સમય દર્શાવે છે। જો તમે લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણ મેળવવાનું વિચારી રહ્યા હતા અથવા કોઈ મોટો અભ્યાસક્રમ શરૂ કરવા માંગતા હતા પરંતુ કોઈને કોઈ અવરોધ આવતો હતો, તો હવે આ 138 દિવસમાં તમારી એ ઈચ્છા પૂરી થવાના પ્રબળ યોગ બની રહ્યા છે। ભલે કામમાં થોડો સમય લાગે, પરંતુ યોગ્ય આયોજન સાથે કરેલી મહેનત તમને સફળતા અપાવશે। આ સમય દરમિયાન તમારા પિતાની જવાબદારીઓમાં મોટો વધારો થઈ શકે છે અથવા વ્યવસાયના કારણે તેમની મુસાફરી વધી શકે છે અને તેઓ પોતાના કામમાં વધુ વ્યસ્ત થઈ જશે। તમારે માત્ર એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પિતા સાથે કોઈ પણ બાબતમાં વાદ વિવાદ કે અહમનો ટકરાવ ન થાય અને વડીલો પ્રત્યે સન્માન જળવાઈ રહે। ઘરમાં લાંબા સમયથી અટકેલા માંગલિક કે ધાર્મિક કાર્યો જેમ કે યજ્ઞ કે પૂજાપાઠનું આયોજન થઈ શકે છે, પરંતુ ઉતાવળ કરવાના બદલે ધીરજ અને શિસ્ત સાથે નિર્ણયો લેવા હિતાવહ રહેશે। આ વક્રીકાળ દરમિયાન શનિદેવની દ્રષ્ટિ તમારા 3જા, 6ઠ્ઠા અને 11મા ભાવ પર રહેશે, જેના કારણે ઓનલાઈન પ્લેટફોર્મ, સોશિયલ મીડિયા, ડિજિટલ માર્કેટિંગ અથવા બ્લોગિંગ સાથે જોડાયેલા લોકો માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે। તમારી નાની નાની મુસાફરીઓ વધશે, જેના કારણે દિનચર્યા થોડી વ્યસ્ત અને થકવી નાખનારી બની શકે છે, પરંતુ આ વ્યસ્તતા ભવિષ્યમાં આર્થિક લાભ અપાવનારી સાબિત થશે। એક મોટો ફેરફાર એ જોવા મળશે કે જે લોકો અત્યાર સુધી પડદા પાછળ રહીને તમારી ઈર્ષ્યા કરતા હતા અથવા તમારા ગુપ્ત શત્રુઓ હતા, તેઓ હવે આપોઆપ તમારી સામે આવી જશે અને તમને સાચા ખોટા લોકોની પરખ થઈ જશે। જો તમે નવું ઘર, જમીન કે વાહન ખરીદવા માટે બેંક લોન લેવાનું વિચારી રહ્યા હતા અને લોન પાસ થવામાં તકલીફ પડતી હતી, તો આ સમયગાળામાં તમારી લોન મંજૂર થઈ શકે છે અને નાણાકીય વ્યવસ્થાઓ સુધરશે। વિદ્યાર્થીઓ માટે આ સમય ભણવામાં એકાગ્રતા વધારવાનો છે, કારણ કે ગોચરની સ્થિતિ મુજબ તમે તમારા અભ્યાસ પ્રત્યે ખૂબ ગંભીર બનશો અને કોઈપણ નવી કોચિંગ ક્લાસ કે સંસ્થામાં જોડાવાના સારા નિર્ણયો લેશો। પ્રેમ સંબંધોની વાત કરીએ તો નાની મોટી ગેરસમજો અથવા વૈચારિક મતભેદો આવી શકે છે, પરંતુ તમારી ભૂલોનો સ્વીકાર કરીને સંબંધને સાચવી લેવાની સમજણ પણ તમારામાં કેળવાશે। આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે તમારે વધુ પુરુષાર્થ કરવો પડશે અને વિદેશ સાથે જોડાયેલા કાર્યોમાં પણ ધીમે ધીમે પ્રગતિ જોવા મળશે। માનસિક શાંતિ જાળવી રાખવા
અને આ વક્રી ભ્રમણના અશુભ પ્રભાવોને દૂર કરવા માટે દરરોજ ચંદ્રના બીજ મંત્ર ઓમ શ્રામ શ્રીમ શ્રૌમ સહ ચંદ્રમસે નમઃ નો 108 વાર જાપ કરવો જોઈએ તેમજ નિયમિત રૂપે હનુમાન ચાલીસાના પાઠ કરવા ખૂબ જ ફળદાયી રહેશે. સવારે વહેલા ઉઠીને તાંબાના લોટાથી ઉગતા સૂર્યનારાયણને જળ અર્પણ કરવું અને ગુરુમંત્ર ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃનો જાપ કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. જો તમને આ વિગતવાર અને માહિતીસભર વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસ કરજો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો અને ભવિષ્યમાં આવા જ જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે ધર્મલોક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તેમજ બેલ આઇકન પર ક્લિક કરજો જેથી દરેક નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. તમારી ભક્તિ અને વિશ્વાસ કાયમ જળવાઈ રહે. આગામી સમય તમારા માટે મંગલમય નીવડે તેવી પ્રાર્થના સાથે ફરી મળીશું એક નવા વિષય સાથે. ધન્યવાદ અને જય શ્રી કૃષ્ણ.